નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં યોજાશે લાયન્સ સોસાયટીઝ હીરોઝ દીપ પ્રેરણા એવોર્ડ 2026. વડોદરાના ગોત્રી રોડ પર આવેલી હોટેલ તારા સન્સ ખાતે આવતીકાલે એટલે કે 31 માર્ચ 2026ના રોજ સાંજે 6:30 કલાકે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232F દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજ માટે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર મહાનુભાવોને લાયન્સ રત્ન એવોર્ડ અને અનસંગ હીરો એવોર્ડથી નવાજવામાં આવશે. આ પ્રસંગે આધ્યાત્મિક ગુરુ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી BAPS અને નિત્યાનંદ પ્રભુ ઇસ્કોન આશીર્વચન પાઠવશે. કાર્યક્રમનું ઉદ્ઘાટન ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ દીપક સુરાણા દ્વારા કરવામાં આવશે, જ્યારે ચીફ ગેસ્ટ તરીકે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર લાયન્સ રમેશ પ્રજાપતિ ઉપસ્થિત રહેશે. પદ્મશ્રી ધર્મીલાલ પંડ્યા સહિત શિક્ષણ, સમાજ સેવા, પર્યાવરણ અને રમતગમત જેવા વિવિધ ક્ષેત્રોના રત્નોનું આ મંચ પરથી સન્માન કરવામાં આવશે. લાયન્સ ક્લબના માધ્યમથી અમે એક નવી પહેલ કરી છે. અમે દીપ પ્રેરણા એવોર્ડ, લાયન્સ રત્ન એવોર્ડ અને અનસંગ હીરો એવોર્ડ એની ઘોષણા કરી છે અને આવતીકાલે 31 માર્ચ સાંજે 6:30 વાગે હોટલ તારાસન્સ ખાતે આ ભવ્ય એવોર્ડ સેરેમનીનું આયોજન થઈ રહ્યું છે. આ પ્રસંગે પરમ શ્રદ્ધેય જ્ઞાનવત્સલ સ્વામીજી અને નિત્યાનંદ પ્રભુજી ખાસ ઉપસ્થિત રહેશે. એમને અમે એમ્બેસેડર ઓફ ઇનર ટ્રાન્સફોર્મેશન અને ચેમ્પિયન ઓફ ચેન્જના સન્માનથી સન્માનિત કરવાના છે. એની સાથે સાથે 9 લાયન્સ રત્ન એવોર્ડી, જેની અંદર ત્રિભુવનદાસજી કાબરા છે, જેમે ટ્રાઇબલ એરિયા માટે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે. આ વર્ષે જેમને પદ્મશ્રી આપ્યું છે ધાર્મિકલાલ પંડ્યા, દીપક ફાઉન્ડેશન, મહાવીર ફાઉન્ડેશન, એવા અલગ અલગ કેટેગરીમાં અમે સન્માન કરી રહ્યા છે. એની સાથે સાથે એવા લોકો જે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર સમાજમાં ખૂબ સુંદર એમનું કાર્ય કરે છે અને લોકોને એની ખબર પણ નથી હોતી, એવા લોકોને અમે અનસંગ હીરો એવોર્ડના સન્માનથી એવા 6 ગ્રાસરૂટ લેવલના વ્યક્તિ જે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે, કોઈ NGO તરીકે, કોઈ સરકારી કર્મચારી તરીકે, એવા વ્યક્તિઓનું પણ અમે સન્માન કરી રહ્યા છે. એ 6 એવોર્ડી છે. એ કાલે સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે. અમારા આ પ્રોગ્રામના ચેરમેન હાર્દિકભાઈ શાહ અને પિયુષભાઈ પટેલ છે અને ખાસ અમારા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ મીડિયાના મિત્રોના માધ્યમથી મારી ખાસ અપીલ છે કે અમે આ રત્નો અને આ અનસંગ હીરો શોધવાનું કાર્ય કર્યું છે, પણ આપણા થકી આ માહિતી સમાજ સુધી પહોંચે અને કાલે આ બધા વ્યક્તિઓ શું કાર્ય કર્યા છે એની પણ એક ઝલક આપણે આ કાર્યક્રમમાં ચોક્કસ મળશે અને એ પણ આપણે સમાજ સુધી પહોંચાડશો એવી આપણે નમ્ર અપીલ છે.